ડિઝાઇનિંગ છે શું અને એ કેટલો વ્યાપ એનો વિસ્તાર કેટલો મોટો છે? કે ડિઝાઇન એટલે ફેશન ડિઝાઇન, હા, કે ડિઝાઇન એટલે ચિત્ર દોરવું. જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે એક માણસ કોઈ પણ વસ્તુ અડકે છે. એવરી સિંગલ પ્રોડક્ટ ઇઝ ડિઝાઇન. એક ચાંદો વચ્ચે આવે અને પૃથ્વી જ્યારે છે હા. તો આ સૂરજનો ચાંદાનો શેડો પૃથ્વી પર પડે છે તે સૂર્યગ્રહણ છે. આ બાળકોને બતાડીએ છીએ તો લગભગ પ્લાસ્ટિક કે મેટલના રમકડા હોય છે, પણ ઘણા બધા ભૂલાઈ ગયેલા રમકડા હોય છે જે માટીના હોય, લાકડાના હોય, બાંબુના હોય. તો એક સાદું એક નાનું બોક્સ બનાવેલું છે અને એ બોક્સ એટલું સરળ છે કે એનાથી આપણે એક સીડી સ્પેક્ટ્રોસ્કોપ બનાવી શકીએ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું શૌનક વ્યાસ અને વિચાર કરો કે જો જીવનમાં વિજ્ઞાન ના હોય તો આપણા જીવનનું શું થાય? વિજ્ઞાન એ આપણે વિષય તરીકે લઈ લઈએ છીએ કે ભણવાનો એક વિષય છે, પણ આમ જોવા જાઓ તો દરેકે દરેક વાતમાં વિજ્ઞાન છે. જેમ કે આ એક ગીતની ખાલી એક ફર્સ્ટ લાઇન, હવે એમાં કેવું વિજ્ઞાન છે સાંભળો. ગીત જૂનું છે, બહુ સુંદર છે, આપણે બધા હંમેશા ગાતા હોઈએ છીએ, પણ એમાં વિજ્ઞાન છે. ગીત છે તારો મેં સજ કે અપને સૂરજ સે દેખો ધરતી ચલી મિલને. હવે આ વાત તમને એમ કહી જાય છે કે ધરતી સૂરજ પાસે જાય છે એટલે કે સૂરજની આસપાસ ફરે છે, બરાબર? આ વિજ્ઞાન જ છે, પણ એને ગીતના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યું. તો કહેવાનો મતલબ કે વિજ્ઞાન દરેક જગ્યાએ છે, સમજવાની જરૂર છે. આજે આપણે આ વાત મેં એટલા માટે કાઢી કારણ કે આજે જેમની સાથે વાત કરવાની છે, જેમને આપણે મળવાના છીએ, એમણે આવો જ કંઈક વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે અને ઘણી બધી વસ્તુઓને સરળ કરી નાખી છે, અને ખાસ કરીને બાળકો માટે, કે બાળકો કેવી રીતે કોઈ એક પ્રેક્ટિકલ અપ્રોચથી, એક ડિઝાઇનથી કેવી રીતે વાતને સમજી શકે. હવે આ જ્યારે હું ડિઝાઇન શબ્દ કહું છું ત્યારે પોતે ક્વોલિફાઈડ ડિઝાઇનર છે, કમ્યુનિકેશન ડિઝાઇનનો અભ્યાસ કરી ચૂક્યા છે બહુ ઉચ્ચ સંસ્થા NIDમાંથી, અને ત્યારબાદ એમને થયું કે આ બધી વસ્તુઓ તો ચેક કરી છે, પણ હવે એનો કંઈક અલગ ઉપયોગ કરીએ. હવે એમણે કેવી રીતે કર્યો છે, શું ઉપયોગ કર્યો છે, અને એનાથી એ કેવી રીતે લોકોની સમજને, લોકોના જીવનને બદલી રહ્યા છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કથન કોઠારી. કેમ છો સર? કેમ છો? નમસ્તે કથનભાઈ, એક તો પહેલી વાત કે ડિઝાઇન બહુ બેઝિક છે. ઘણા બધા અમારા જેવા લોકો જે હોય છે એવું સમજતા હોય છે કે ડિઝાઇન એટલે ચિત્ર દોરો, ડિઝાઇન કરી દેવી. ડિઝાઇનિંગ છે શું અને એ કેટલો વ્યાપ, એનો વિસ્તાર કેટલો મોટો છે? સો આઈ થિંક હું જ્યારે ડિઝાઇન ભણવાનો વિચાર આવ્યો ત્યારે એક જ વસ્તુ મગજમાં વસ્તુ હતી કે ડિઝાઇન એટલે ફેશન ડિઝાઇન, હા, કે ડિઝાઇન એટલે ચિત્ર દોરવું. પણ આઈ થિંક ફર્સ્ટ યરમાં ભણવા ગયા ત્યારે પણ એ જ વિચાર હતો. લકીલી મને થોડી ઘણી ખબર હતી કે ભાઈ આ ફિલ્મ બને છે એમાં પણ ડિઝાઇન હોય છે, આ ચોપડીઓ બને છે એમાં પણ ડિઝાઇન હોય છે, કારણ કે સમહાઉ નાના હતા ત્યારથી એ વસ્તુ જોતા હતા અને ઇન્ક્વિઝિટિવનેસ ઊભી થતી હતી. પણ જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે એક માણસ કોઈ પણ વસ્તુ અડકે છે. એવરી સિંગલ પ્રોડક્ટ ઇઝ ડિઝાઇન. એટલે જ્યારે આપણે એક પેન હાથમાં લઈએ છીએ તો એ ડિઝાઇન નહીં હોય તો પ્રોપર નહીં હોય. કે ધારો કે આપણે એક ચોપડી લઈએ છીએ તો એમાં પ્રોપર ફોન્ટ્સ નહીં હોય તો એ વાંચવામાં સહેલી નહીં પડે. કે ચિત્ર કઈ જાતનું મૂકવું એ પણ છે, તો એ પણ દરેક પગલે પગલે ડિઝાઇન ઇન્વોલ્વ છે. અને એ આપણે વસ્તુ વાપરીએ જેટલી સરળતાથી યુઝ થાય છે તેટલી સારી ડિઝાઇન હોય છે. રાઈટ. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ ઇઝ ડિઝાઇન. રાઈટ. અને ડિઝાઇન દરેક પગલે પગલે છે જે વસ્તુઓ વાપરીએ છીએ દરરોજના દિવસમાં. ક્યાં વાત. એટલે બેઝિકલી આનો અર્થ તો એ થયો કે જેમ બહુ બધા જે ફિલ્મ જોતા હોય લોકોને સમજાય તો જે રેન્ચો જે ભાષામાં કહે છે કે લાઈફને જે સરળ બનાવે છે એ મશીન છે, એમ એવી રીતે આ ડિઝાઇન એ છે કે જે દરેક વસ્તુને એવી બનાવે છે કે જેનો તમે બહુ સરળતાથી ઉપયોગ કરી શકો અને સમજી શકો. તો કમ્યુનિકેશન ડિઝાઇનનો આપે NIDમાં અભ્યાસ કર્યો, તો એ વિષય શું છે અને NIDના દિવસો કેવા હતા તમારા? ગોઈંગ બેક ટુ ઓલ્ડ ડેઝ, બટ ખાસા ઇન્ટરેસ્ટિંગ દિવસો હતા. શરૂઆત કરીએ તો મારે અપ્લાય કરવું હતું ફોર એનિમેશન. ઓકે. અને વેરી ઇન્ટરેસ્ટિંગલી મેં ફોર્મમાં પણ બહુ ઇન્ટરેસ્ટથી લખ્યું હતું, કારણ કે નાના હોય ત્યારે એનિમેશન ફિલ્મ્સ જોતા હોઈએ. અને ગયો ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી આ એનિમેશન થાય છે તેમાં એક ફ્રેમ્સ ડ્રો કરવાની હોય છે. એટલે ઇટ વોઝ અ વેરી ટફ જોબ ફોર મી, કારણ કે આઈ એમ નોટ દેટ ગ્રેટ ઇન ચિત્રમાં, એટલો ગ્રેટ નથી.
પણ પછી થયું કે ના આપણે કમ્યુનિકેશન ફિલ્ડમાં ઘણી બધી જુદી જુદી એરિયાઝ છે એટલે ગ્રાફિક ડિઝાઇન છે, દેર ઇઝ ઓલ્સો એક્ઝિબિશન ડિઝાઇન છે. તો મેં સ્પેશિયલાઇઝેશન કર્યું ગ્રાફિક ડિઝાઇનમાં. ઓકે. અને એની અંદર મારો ઓલવેઝ ઇન્ટરેસ્ટ પોઈન્ટ એવો રહ્યો હતો કે ગ્રાફિક ડિઝાઇનને આપણે કમ્યુનિટી માટે કઈ રીતના યુટિલાઇઝ કરી શકીએ. એટલે મારા જે પણ કેમ્પેન્સ હોતા હતા ક્લાસમાં તો હંમેશા એ ફોકસ એના એ ડિરેક્શનમાં હોતા હતા. મારો ઇવન પ્રોજેક્ટ જે હતો ફાઇનલ ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ દેટ વોઝ એ ફોકસ થયો હતો મારો રમકડા ઉપર. અચ્છા. એટલે મેં રિસર્ચ કરી હતી રમકડા ઉપર અને રમકડાઓ દ્વારા વિજ્ઞાન કઈ રીતના લોકોને સમજાવી શકાય. તો લગભગ 250 જેટલા રમકડાની રિસર્ચ કરી હતી મેં અને એને મેં એક એક્ઝિબિશનમાં કન્વર્ટ કર્યું હતું જે પોર્ચુગલમાં ડિસ્પ્લે થયું હતું. ઓહ વાહ. તો અને એ હવે ઘણી બધી શાળાઓમાં મેં ટ્રાવેલિંગ એક્ઝિબિશનના ફોર્મેટમાં પણ મૂક્યું હતું. તો એવી જાતનો અપ્રોચ રહ્યો છે. એટલે એક રમકડાથી વિજ્ઞાન કઈ રીતના સમજાવી શકાય એ એક મારી જર્ની રહી હતી પર્સનલ લેવલે. અને મેમરીઝ ઘણી બધી છે પણ આઈ થિંક એમાં જઈશું તો ઘણા દિવસો જતા રહેશે. એટલે આઈ થિંક લેટ અસ. પણ આ ડિઝાઇનિંગમાં આપનો અપ્રોચ આવી રીતનો રહ્યો. તો આપણે રમકડાની વાત કરી તો આપે જૂના રમકડાઓ જે આપણા હતા એ કે તો એમાં કોઈ સાયન્ટિફિક અપ્રોચ રહેતો તો જ્યારે જૂના રમકડાઓ ડિઝાઇન થયા કે આઈ થિંક પૂછવાની ઈચ્છા એક રમકડા જો જોઈએ તો તેમાં કંઈક ને કંઈક વૈજ્ઞાનિક સિદ્ધાંતો જોડાયેલા છે. આપણે ભમરડો જોઈએ તો ભમરડો ફરે છે તો એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી ફરે છે. તો હવે એનાથી આપણે કઈ રીતના વિજ્ઞાન સમજાવી શકીએ એક બાળકને. તો એ એક વસ્તુ રહી. પછી આપણે ગિલોલ જોઈએ તો ગિલોલમાં કઈ રીતના એનર્જી ચેન્જ થાય છે ફોર્મ. તો એ વસ્તુની વાત કરી શકીએ. તો આ બધા રમકડા દ્વારા અમે લોકો બાળકોને રમકડા ખાલી એવું નથી કે આપણે પ્લાસ્ટિકના હોય છે. અત્યારના જમાનામાં બાળકોને બતાડીએ છીએ તો લગભગ પ્લાસ્ટિક કે મેટલના રમકડા હોય છે પણ ઘણા બધા ભૂલાઈ ગયેલા રમકડા હોય છે જે માટીના હોય, લાકડાના હોય, બાંબુના હોય તો જેમાં કળાની વાત થતી હોય છે, જેમાં આપણે કાગળના રમકડા હોય છે. તો એવી ફિલ્મ્સ પણ અમે લોકોએ બનાવી હતી એ દિશામાં કે બાળકને એક રમકડું પોતે બનાવી પણ શકવું જોઈએ અને એ જ દિશામાં આજની તારીખમાં અમે લોકો આગળ કામ કરતા હોઈએ છીએ. રાઈટ. મારે એ જ પૂછવું હતું હવે કે આ તો NIDમાં આપે અભ્યાસ કર્યો પછી મોટાભાગના આપની સાથેના બેચમેટ્સ એવું જ વિચાર્યું હશે કે હવે બધા ડિઝાઇનિંગ કરી અને આપણે જે આપણું રૂટીન જેને કહેવાય કન્વેન્શનલ રીતે જ આપણે આગળ વધીશું. તમે કંઈક અનકન્વેન્શનલ ગયા અને કંઈક જુદી જ રીતે તમારી આખી દિશા બદલી અને એને આગળ વધ્યા. ના તો એમાં જ હું પણ કન્વેન્શનલ હતો શરૂઆતમાં. તો પછી આ રીતે એકદમ આ પ્રકારના મ્યુઝિયમ્સ તરફ, આ પ્રકારના એજ્યુકેશનલ બોક્સીસ તરફ, આ બધા તરફ કેવી રીતે વળી ગયા તમે? સો આઈ થિંક હું જે રીતના વાત કરી કે હું પણ કન્વેન્શનલ રીતના જ વિચારવાનું શરૂ કર્યું હતું કે ભાઈ એક કોર્પોરેટ જોબ હોવી જોઈએ, કોર્પોરેટ કામ હોવું જોઈએ જે પૈસા આપવી જોઈએ આપણને કોન્સ્ટન્ટલી. એટલે શરૂઆતમાં મેં ઘણી બધી પબ્લિકેશન્સ ડિઝાઇન કર્યા, ઘણી બધી ફિલ્મ્સ બનાવતો હતો, પછી વેબસાઇટ્સ ડિઝાઇન કરીએ, ટ્રેનિંગ મોડ્યુલ્સ બનાવીએ. પણ એક તબક્કો એવો આવ્યો કે કોન્સ્ટન્ટલી મગજમાં એવું ચાલે કે ભાઈ આ કામ પછી કામ આવ્યા કરે છે પણ સેટિસ્ફેક્શન નથી મળતું, જે સંતોષ હોય. અને એ સંતોષ ત્યારે જ ખબર પડે જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કરીએ. એટલે હું વોલન્ટરીલી ઘણી બધી એક્ટિવિટીઝ કરતો રહેતો હતો અને જેમાં હું બાળકો સાથે જોડાયેલો હતો હતો, જેમાં હું કમ્યુનિટી સાથે જોડાયેલો હતો હતો. અમારી જે સંસ્થા છે મંથન કરીને એની સાથે પણ હું વોલન્ટરીલી એસોસિએટેડ હતો શરૂઆતમાં. પણ આ રીતના ધીરે ધીરે વધારે જોડાતો ગયો અને આઈ ફેલ્ટ કે ખરેખર કમ્યુનિટી સાથે કામ કરીશું તો જ સેટિસ્ફેક્શન મળશે. અને તે રીતના આ દિશા મેં પસંદ કરી કે ભાઈ આમાં હું કામ કરું. રાઈટ. મંથનની વાત આપે કાઢી તો મંથન સાથે કેવી રીતે જોડાયા અને એની પ્રવૃત્તિઓ વિશે વાત કરો. સો મંથન જે સંસ્થા છે 2001માં શરૂ થયેલી હતી અને જે ભૂકંપ આવ્યો હતો ત્યારથી અમે લોકોએ કામ શરૂ કર્યું હતું. જે ટ્રસ્ટી મેમ્બર્સ છે ઘણા પહેલેથી વિજ્ઞાનનું કામ કરતા હતા. ઇવન આનંદ થાય છે કે જે રમેશભાઈ કોઠારી છે તે આપણું અમદાવાદનું વિજ્ઞાન કેન્દ્ર છે તેમાં પણ કામ કરેલું હતું એમને. મારા પિતાજી જે અભયભાઈ છે, અભય કોઠારી, તો એ ઘણી બધી સાયન્સ કમ્યુનિકેશનની પ્રવૃત્તિ કરતા હતા. પણ એ હંમેશા ફોર્મેટ એવો હતો કે સ્ટ્રીટમાં ઊભા રહ્યા
અને પ્રવૃત્તિ કરી. એટલે આજની તારીખમાં પણ અમને જો પૂછશો તો અમે એવું કહીશું અંડર ધ બેનિયન ટ્રી, કે ભણવાની કોઈ સીમાઓ નથી હોતી. તમે શરૂઆત ગમે ત્યાંથી કરી શકો છો અને તમે આજે અહીંયા ઊભા રહ્યા અને આજે ઊભા રહીને પણ પ્રવૃત્તિ કરી શકો છો અને એના માટે કોઈ કોસ્ટ નથી હોતો. આઈ થિંક સો હંમેશા એક્સપિરિયન્શિયલ એડ્યુકેશન જે છે તેના માટે એક કોસ્ટ ગણવામાં આવે છે કે મોંઘું હશે. જે સારું એડ્યુકેશન છે એ મોંઘું હશે, પણ અમારો ડિબેટ જ એ છે કે ના, એ વસ્તુ સાચી વસ્તુ નથી. હંમેશા લો કોસ્ટ તરફ ફોકસ કરો, હંમેશા માસીસ તરફ ફોકસ કરો. તો આ રીતના સંસ્થાની શરૂઆત થઈ અને હું લગભગ 2009માં જોડાયેલો હતો. હું ભણી રહ્યો એના પછી ઘણું બધું કામ કરતો હતો, પણ સાથે સાથે આજની તારીખમાં પણ કરું. પણ પેશન ડ્રાઇવ્સ મી ટુવર્ડ્સ મંથન, કે જે પણ કામ કરું છું મંથન તરફ તે રીતના હું એડ્યુકેશનલ કિટ્સ બનાવું છું, એડ્યુકેશનલ કિટ્સ ડિઝાઇન કરું છું, ઘણા બધા પ્રોગ્રામ્સને લીડ કરું છું મંથન સંસ્થામાં, જે કમ્યુનિટી બેઝડ હોય, કે જે ઇન્કમ સાથે પણ એસોસિએટેડ હોય, કે સાયન્સ એકલું કમ્યુનિકેટ કરવું જરૂરી નથી, પણ સાયન્સ સાથે સોસાયટીને પણ કનેક્ટ કરવી ખૂબ જરૂરી છે. તો એ પણ એક દિશા હું ચૂઝ કરતો હોઉં છું સાથે સાથે. એટલે એક નાનું ઉદાહરણ આપું કે જે લગભગ મેં 7-8 વર્ષ પહેલાં શરૂ કર્યું, કે ડિઝાઇન એ કોઈ પણ ગ્રાફિક ડિઝાઇનર કરી શકે, પણ એક એવી ઈચ્છા હતી કે ડિફરન્ટલી એબલ્ડ લોકો કેમ ના કરી શકે. તો ગામડામાંથી પાટણથી જે બાળકો હતા, યંગ જનરેશન હતી, જેમને કમ્પ્યુટર ઓપરેશન આવડતું હતું, પોલિયો થયેલો હતો, તો એમને પણ અમે લોકોએ ટ્રેન કર્યા. એવા લગભગ અમે લોકોએ 8 થી 10 લોકોને ટ્રેન કર્યા હતા અને એ લોકો અમારું કામ ડિઝાઇન કરે છે આજની તારીખમાં. તો એ રીતના અપ્રોચ અમે લોકોએ રાખેલો છે. ઇવન પ્રોડક્શન જે અમારું છે તે ડિફરન્ટલી એબલ્ડ પ્રોડ્યુસર્સ અમારું કામ પ્રોડ્યુસ કરતા હોય છે. તો અમે હંમેશા ઇન્ક્લુઝિવિટીમાં બિલીવ કરતા હોઈએ છીએ. તો આ એક અપ્રોચ રહેલો છે. તો આપે જે કિટ્સની વાત કરી કે મંથન જે કામ કરે છે એમાં જે આ બધી કિટ્સ, તો એ શું હોય છે જેને આપ એડ્યુકેશન બોક્સીસ કહેતા હો છો? તો એ શું હોય છે અને એના વિષયો કયા કયા હોય છે? સો હું એક શરૂઆત કરીશ. આ સૌથી પહેલી કિટ છે અમારી, અને જે અમારા માટે એક મે બી સંસ્થા શરૂ થતા પહેલાની વાત છે. એક માનવકા વિકાસ કરીને એક પ્રોગ્રામ શરૂ થયો હતો અને જે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા શરૂ થયો હતો. અને એમાં ગામડાઓના બાળક સુધી બધી ભાષા, 22 ભાષાની અંદર વિજ્ઞાનનો સમજ આપવાની હતી. જુદા જુદા સબ્જેક્ટ્સ હોતા હતા. હ્યુમન ઇવોલ્યુશન, મેન ઇન ધ સ્પેસ, બાયોડાયવર્સિટી, એવા જુદા જુદા સબ્જેક્ટ્સ હોતા હતા, એની સમજણ આપવાની હતી. તો ત્યારે એક વિચાર આવ્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને, કે કેમ આપણે આ જે ઓડિયો સિરિયલ છે એની સાથે એક્ટિવિટીઝ ઇન્વોલ્વ ના કરીએ. અને ત્યારે અમારી સંસ્થાના જે ટ્રસ્ટી મેમ્બર્સ હતા એ લોકોને ઇન્વોલ્વ કર્યા પ્રોસેસમાં, અને એનાથી અમારા માટે એક માધ્યમ બન્યું કે આપણે દરેક જે વિચાર છે એને આપણે એક્ટિવિટીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. મે ઇટ બી બાયોડાયવર્સિટી, મે ઇટ બી આપણે હ્યુમન માઇન્ડની વાત કરીએ તો એના વિચારો આપણે કઈ રીતના કરી શકીએ છીએ કન્વર્ટ. આપણે સ્પેસની વાત કરીએ તો બાળક એક નાનું રોકેટ બનાવી શકે છે પોતે ફોલ્ડ કરીને, અને આ જે કોસ્ટ હતી તે લગભગ 15 થી 18 રૂપિયાની કોસ્ટ હતી. એટલે અમે ત્યારની વાત કરીએ છીએ કે 18 રૂપિયામાં 18 એક્ટિવિટીઝ થઈ શકે, 1 રૂપિયામાં એક પ્રવૃત્તિ બાળક કરી શકે એ જમાનામાં. તો હંમેશા એક એવો અપ્રોચ રહ્યો છે. અને એક આપણે સ્પેસની જર્ની કરતા હોય તો એકચ્યુઅલી રોકેટની અંદર અરેન્જમેન્ટ કેવું હોય, જે એસ્ટ્રોનટ્સ હોય છે તે બેસે છે કઈ રીતના, તો આ બધા વિચારો કરીને આ એક જર્ની બની. અને એવી રીતના અમે લગભગ આજની તારીખમાં 100થી ઉપર જુદા જુદી કિટ્સ બનાવેલી છે. એટલે આપ એવું કહો છો કે આ જે કિટ આપે બતાવી એમાંથી આટલી બધી વાતો જાણવા મળી જાય? હા. ઓ વાહ. અને એક બાળકના ટેબલ પર શું રહી શકે, એટલે બાળકના ટેબલ પર એક નાનું મ્યુઝિયમ જેવું સેટઅપ બની શકે, પોતે એક નાનું ઇન્ટરેસ્ટ એરિયા કે ઇન્ટરેસ્ટ કોર્નર જે છે તેવું એક સેટઅપ બની શકે. તો એ જાતનો અમારો પ્રયોગ છે.
મટીરિયલ્સ અમે લોકો મેઇનલી કાર્ડબોર્ડ અથવા પેપર અથવા લોકલી અવેલેબલ મટીરિયલથી કામ કરતા હોઈએ છીએ. જી જી. તો આ અમારી શરૂઆતની જર્ની હતી. હા. આગળ જતાં ઘણી બધી વસ્તુઓ બનતી ગઈ જી. અને એ રીતના અમે જુદા જુદા સબ્જેક્ટ્સ પર કામ કરતા ગયા. રાઈટ. તો એ બધા સબ્જેક્ટ્સમાં અમુક તો બહુ જ ફેસિનેટિંગ લાગે મને, જેમ કે જાદુ, એના પર પણ આપે બોક્સ બનાવેલું હા છે. હા. તો એ વિષયો કેવા હોય છે અને એને પસંદગી કેવી રીતે કરો છો? તો આઈ થિંક જાદુ એટલે અંધશ્રદ્ધા. હા. એટલે દરેક ગામમાં જોઈએ તો એકચ્યુઅલી એક બાવો આવે અને એ લોકોને યા તો અંધશ્રદ્ધાથી એમની પાસેથી પૈસા માંગે, નહીતર લૂંટી લઈ જાય. હા, બરાબર છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ધારો કે આપણે એ લોકો બાવા હાથની અંદર હળદર લગાડેલી હોય અને સડનલી એવું કહી દે કે ભાઈ આ લોહીમાં બની જશે. હા. તો એ ખરેખર હળદર છે અને એ કઈ રીતના એ લોહીમાં બની જાય? તો એક કેમિકલ રિએક્શન છે જેની ઉપર સાબુ આપણે ફેરવીએ તો એ લાલ કલરનું બની જશે. તો આ સાધારણ વિજ્ઞાન છે જેને આપણે લોકોને સમજાવવાની જરૂર છે. નારિયેળમાં રહેલી ચૂંદડી તો એ પહેલેથી નાખેલી હોઈ શકે, તે લોકોને નથી ખબર, પણ એ કઈ રીતના ખરેખર હોઈ શકે તેની વાત હોય છે. તો આવા ઘણા બધા વૈજ્ઞાનિક સબ્જેક્ટ્સ છે. આપ જાદુની વાત કરો છો, પણ આઈ થિંક હું દરેક સબ્જેક્ટ્સ પર પણ વાત કરી શકું કે બહેનોની વાત કરીએ, એડોલેસન્ટ ગર્લ્સની, તો એવા ઘણા બધા પ્રશ્ન સમજણ પડે જ્યારે આપણે ફિલ્ડમાં કામ કરતા હોઈએ કે એમને મેન્સ્ટ્રુએશનની સમજણ નથી, એમને એડોલેસન્ટ એજની નથી સમજણ, એમને ફેમિલી સિસ્ટમ્સની નથી સમજણ, અને એના કારણે યંગ દીકરીઓ જે છે તે મૂંઝવાતી હોય છે. તો હવે એ સબ્જેક્ટ કઈ રીતના આપણે સમજાવો? હવે આ અમારા માટે પણ કોમ્પ્લિકેટેડ હતા. હું એઝ અ મેલ મને એ સમજણ નહીં પડે કોઈ દિવસ. તો એના માટે કામ કઈ રીતના કરવું અમારે? તો એના માટે અમારી પાસે એક એડોલેસન્ટ ગર્લ્સની જ ટીમ હતી જે જુદા જુદા ઇકોનોમિક બેકગ્રાઉન્ડથી આવે અને એ લોકો આપણને સમજણ આપે કે ભાઈ અમારે આ મૂંઝવણ છે, અમારા આ પ્રશ્ન છે. અને એવા બનાવો બન્યા કે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ તો આ કિટ બેસિકલી એડોલેસન્ટ ગર્લ્સની ઉપરની કિટ છે અને આ મટીરિયલ અમે લોકોએ આઈ થિંક ઇન્ડિયામાં ઘણી જગ્યાએ મોકલાયેલું હતું. આઈ થિંક અરાઉન્ડ અબાઉટ આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા NCSTC ડિપાર્ટમેન્ટ થ્રુ આ પ્રસારિત થયું હતું અને એમાં પણ લગભગ 18 જેવી પ્રવૃત્તિઓ છે. અને દરેક પ્રવૃત્તિ એક વૈજ્ઞાનિક વિચાર આપતું હોય છે. એટલે શરૂઆત કરી કે હ્યુમન બોડી ડેવલપમેન્ટથી લઈને કે બહેનોનું બોડી મેલ્સ કરતાં કઈ રીતના જુદું, તો એની વાત કરતા ગયા. અને પછી આગળ ગયા તો એક પ્રશ્ન એ આવ્યો કે એનિમિયાની વાત કરીએ છીએ કે હેલ્થની વાત કરીએ છીએ, તો કઈ રીતના હેલ્થ એનિમિયા બાળકો કે યંગ ગર્લ્સ જોઈ શકે? તો સિમ્પલ સિદ્ધાંતો આવ્યા કે એક જીભના માધ્યમથી એનિમિયા જોઈ શકાય અને એક નાનો મિરર છે તો એની અંદર બહેનો પોતાની જીભ જોઈ શકે અને એ રીતના એના એ જે પણ કોઝિસ છે અને એ રિઝલ્ટ છે તરત જ એનું ઇન્સ્પેક્શન થઈ શકે છે. આપને હું બસ અહીંયા એક વાત માટે રોકું છું કે આ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે અને મને એવું છે કે આને શાંતિથી સમજીએ. બહુ જ સરસ વાત ચાલી રહી છે કતનભાઈ સાથે અને આ કિટ વિશે, અને ખાસ તો એ જાણવું છે કે આ આટલી નાની વસ્તુ અને આટલી સરળતાથી આપણે એને સમાવીને લોકોને કહી શકીએ છીએ, એ વિચાર કેવી રીતે આવે છે અને શું કરે છે? આ કિટ વિશેની વાત હજુ ચાલુ જ છે, પણ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. તો વિરામ બાદ પાછા મળીએ. લઈએ વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કથન કોઠારી આપણી સાથે છે અને બહુ જ સુંદર રીતે આપણા જીવનના, દરરોજના જીવનના જે પ્રોબ્લેમ્સ છે અથવા તો જે પણ કંઈ મૂંઝવણો છે એને કેવી રીતે વિજ્ઞાનના માધ્યમથી બહુ જ સરળતાથી આપણે સમજીને ઉકેલી શકીએ એના વિશે વાત કરી રહ્યા છે. અને આપણે બહેનોના મેન્સ્ટ્રુએશન વિશે વાત કરી રહ્યા હતા કે એ બધામાં કેવી રીતે કે અથવા બીજી જે બહેનોને તકલીફ પડતી હોય છે કિશોરાવસ્થામાં, એના વિશે વાત કરતા હતા. તો કતનભાઈ, વિરામ બાદ પાછા આવ્યા છીએ અને હવે આપની વાત પ્લીઝ આગળ વધારો. સો એક બીજી એક પ્રવૃત્તિ જે રીતના આપણે એનિમિયાની વાત કરતા હતા, તો એક
BMI કરીને એક બોડી માસ ઇન્ડેક્સ કરીને એક કોન્સેપ્ટ છે અને એ કઈ રીતના આપણે ગામડામાં સમજાવો અને એ કઈ રીતના લઈ જાઓ, તો એના માટે એક બહુ સિમ્પલ ચાર્ટ બનાવેલું છે જેની અંદર હાઇટ હોય અને વેટ હોય, તો એને આપણે એના એક કિશોરી પોતાનું વજન કરે અને પોતાની હાઇટ મેજર કરે, એનાથી કયા સેગમેન્ટમાં પોતે છે તે ખબર પડે. BMI નો સેગમેન્ટ અમે લોકોએ મેજર કર્યો, એટલે કલર દ્વારા કઈ રીતના દરેક કે તમારી હેલ્થ કે તમારું BMI સારું છે કે નહીં તે ખબર પડે. કે આપણે બ્લુ તરફ જઈએ તો એનું BMI સારું છે અને રેડ તરફ જઈએ તો એ ઓબીઝ ડિરેક્શનમાં આવશે. તો એ વસ્તુની સમજણ પાડવાનો પ્રયત્ન કર્યો છે અમે. અને આવી દરેક વસ્તુઓમાં જે રીતના એડોલેસનની વાત કરીએ તો આપણે હ્યુમન બોડીના ગ્રોથની વાત કરીએ તો અમે કિશોરીઓ સાથે કામ કરતા હતા, તો આપણે હ્યુમન બોડીને આપણે દરેક ટેક્સ્ટ બુક્સમાં જોતા હોય તો નેકેડ ફિગર હોય છે, પણ કિશોરીઓએ કીધું કે અમારા ભાઈઓ જો ઘરમાં હોય તો અમે કમ્ફર્ટેબલ નહીં રહીએ આ વસ્તુથી અને આ કિટ અમે ઘરમાં નહીં રાખી શકીએ. તો એના માટે અમારે દરેક વસ્તુમાં દરેક ડ્રોઈંગને કવર કરવા પડ્યા કે જ્યારે ખોલીએ ત્યારે જ એ ખબર પડે. તો દરેક એક્ટિવિટીને એ રીતના ડિઝાઇન કરવી પડી અમારે કે મેન્સ્ટ્રુએશન સાયકલ હોય તો એ પણ કઈ રીતના સમજાવી, તો એના માટે એક નાની ફ્લિપ બુક બનાવવી પડી. તો એ જુદા જુદા માધ્યમ અમે લોકો ચૂઝ કરતા હોઈએ છીએ આ વસ્તુમાં. અને આના માટે રિસર્ચ પણ કેવું આપને ઘણું કરવું પડતું હશે ગામડે ગામડે જઈને, તો એ કેવો અપ્રોચ રહેતો હોય? જ્યારે તમે શહેરોમાં તો ખેર ઘણી બધી વસ્તુઓ છે, લોકો સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું જોઈ લેતા હોય છે, સમજી લેતા હોય છે, પણ આ જે આપનો જે મૂળ પ્રોજેક્ટ છે એ તો એવા લોકો માટે ખાસ છે કે જેમને બહુ સરળતાથી આ વાત સમજાવી શકાય. આઈ થિંક અમારી સંસ્થા જે છે દરેક ગામડામાં કોઈક ને કોઈક કમ્યુનિકેટર સાથે જોડાયેલી હોય છે, એટલે અમને ગ્રાઉન્ડ રિયાલિટીની કોન્સ્ટન્ટ ઇનપુટ્સ આવતા હોય છે. એ અમારી સંસ્થાના મેમ્બર્સ તરીકે પણ એસોસિએટેડ હોય છે. અમારા પોતાના વિજ્ઞાન કેન્દ્રો પણ ગામડામાં છે, એટલે અમે ગામમાં જ કામ કરતા હોય છે અને અમે લોકોએ ખરેખર કહીએ તો શહેરી વિસ્તારમાં ખૂબ ઓછું કામ કર્યું છે. અમને કામ કરવું ગમે છે ગામડામાં, પણ જે વૈજ્ઞાનિક નોલેજ છે તો હંમેશા કોઈ પણ પ્રોજેક્ટ કરતા હોઈએ તો એમાં એક સાયન્ટિફિક એડવાઇઝરી બોડી બનતું હોય છે. તો એ વૈજ્ઞાનિકોનું બોડી હોય છે જેમને ખરેખર રિસર્ચ માધ્યમમાં કામ કરેલું હોય છે. સાથે સાથે કમ્યુનિટી ડેવલપમેન્ટ બોડી બને છે કે એડવાઇઝરી બોર્ડ બનતું હોય છે. તો કમ્યુનિટી માટેનું એક બોર્ડ બને જે અમને કોન્સ્ટન્ટ ઇનપુટ આપે કે ભાઈ અમારે કઈ રીતના કમ્યુનિકેટ કરવું, કઈ કમ્યુનિટી માટે આપણે કમ્યુનિકેશન કરી રહ્યા છે. એક ચિલ્ડ્રન એડવાઇઝરી બોર્ડ બનતું હોય છે કે જેમાં બાળકો હોય છે અને એ અમને ગાઈડ કરે કે અમારે કઈ જાતનું મટીરિયલ જોઈએ છે. અને આ ખરેખર મટીરિયલ કહીએ તો એમાં એવું નથી કે ખાલી રમતો છે, એમાં એક વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય છે અને એ સિદ્ધાંત આપણે બાળકોને સમજાવો એના માટે એક વૈજ્ઞાનિક એક સેટ ઓફ વૈજ્ઞાનિકોની મદદની જરૂરિયાત હોય છે. એટલે આનંદ થાય છે કે અમે લોકો ઇસરોના સાયન્ટિસ્ટ સાથે કામ કરતા હોય છે, DSTના સાયન્ટિસ્ટ સાથે કામ કરતા હોય છે. ઇવન જે રીતના આ મટીરિયલ છે એમાં અમે ડૉક્ટર્સ સાથે ખૂબ કામ કર્યું હતું કે આપણે VS હોસ્પિટલ હોય તો એના એલ્યુમિનાઇઝ સાથે કામ કરતા હોઈએ અને દરેક જગ્યાએ એક સબ્જેક્ટ એક્સપર્ટ હોય, ભૌતિક શાસ્ત્રીઓ સાથે કામ કરતા હોઈએ. તો દરેક સબ્જેક્ટ એક્સપર્ટ્સના એક ગ્રુપ ઓફ સાયન્ટિસ્ટ હોય, એ લોકો આપણને વૈજ્ઞાનિક ઇન્ફોર્મેશન આપે અને આપણે એને એક્ટિવિટીઝમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. ક્યાં વાત. હવે આ જે લાવ્યા છો બોક્સીસ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાંથી જો આપ એના પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન બતાવી શકો કેવી રીતે વપરાય છે? એક ઇન્ટરેસ્ટિંગ અપ્રોચ હંમેશા રહ્યો છે અમે કે જે પણ ઇન્ટરનેશનલ યર્સ હોય, કે ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોનોમી હોય, ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી હોય, તો એના રિલેટેડ અમે હંમેશા એક બોક્સ કે એક કિટ બનાવતા હોઈએ છીએ. તો આ પર્ટિક્યુલર કિટ સોલર એક્લિપ્સ છે કે આપણે સોલર એક્લિપ્સ જ્યારે થવાનું હોય છે, સૂર્યગ્રહણ જ્યારે થવાનું હોય છે ત્યારે આપણે ઘણી બધી અંધશ્રદ્ધાઓ જોડાયેલી હોય છે. તો એ આપણે બાળકોને કઈ રીતના સમજાવી શકાય?
તો એક સૂર્યગ્રહણ શું છે તેની સમજણ આપતા હોય છે. તો એ પહેલી પ્રવૃત્તિ હોય અને એ એટલી સરળ હોય કે એક બાળક પોતે ફાડી અને એક સાદું એક મોડલ બનાવી શકે. તો આ એક ચાંદો હોય, મેં એક ચાંદાનું મોડલ નાનું એક ચિત્ર કાઢેલું છે અને હું એક પૃથ્વીનું એક ચિત્ર કાઢી રહ્યો છું અને હું એક આ ઉપરનો જે બલ્બ છે તે મારો સૂરજ છે જી, અને એ સૂરજને હું સૂરજ તરીકે ગણું અને હું એકચ્યુઅલી જ્યારે એક ચાંદો વચ્ચે આવે અને પૃથ્વી જ્યારે છે તો આ સૂરજનો ચાંદાનો શેડો પૃથ્વી પર પડે છે, તે સૂર્યગ્રહણ છે. વાહ. તો ધીસ ઇઝ હાઉ સિમ્પલ અમે લોકો દરેક પ્રવૃત્તિ કરીએ છીએ. હવે દરેક ફૂલ મૂન કે ન્યૂ મૂને કેમ સૂર્યગ્રહણ નથી થતું, તો એના માટે આપણે બાળકને સમજાવવાની જરૂર છે કે આપણી જે ઓર્બિટ છે તે એક પર્ટિક્યુલર એક્સિસમાં છે કે એક એંગલ પર હોય છે અને એ એંગલ આપણે બાળકને સમજાવવું જરૂર છે કે અહીંયા એક આપણે બલ્બ મૂકીએ, અહીંયા અંદર વચ્ચે એક આપણે ટોર્ચનો બલ્બ મૂકીએ, અહીંયા 2 લખોટીઓ મૂકીએ આપણે, તો એના દ્વારા આપણે સમજી શકીએ કે આ જે એક્સિસમાં હશે ત્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થશે. પણ આ જ્યારે એક્સિસમાં હશે ત્યારે ચાંદો વચ્ચે નથી આવતો, તેથી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ નહીં થાય. બરાબર. ઘણી બધી આવી વસ્તુ છે જેના દ્વારા આપણે વિજ્ઞાન સમજાવી શકીએ. કે માનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ મોડલ છે, બહુ સાદું મોડલ છે. આપણે સીડી વાપરતા હતા પહેલાં અને દરેક બાળકને ખબર છે કે દરેક બાળકને ગમે છે કે રેનબો અને લાઇટ 7 રંગની બનેલી છે. બરાબર. પણ એ રેનબોનો ઉપયોગ શું કે 7 રંગ શા માટે કામ આવે છે? તો એક સાદું એક નાનું બોક્સ બનાવેલું છે અને એ બોક્સ એટલું સરળ છે કે એનાથી આપણે એક સીડી સ્પેક્ટ્રોસ્કોપ બનાવી શકીએ. હવે સીડી સ્પેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું? દરેક જે પ્રકાશ છે, જે દરેક પ્રકાશ છે, ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી લેમ્પ હોય છે તો એનું સ્પેક્ટ્રમ જુદું હોય છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ નિયોન લાઇટ હોય છે તો એનું સ્પેક્ટ્રમ જુદું હોય છે. આપણે સૂરજ જોઈએ છે તો એનું સ્પેક્ટ્રમ જુદું હોય છે. તો એને સ્ટડી કરીને આપણને બધાને ખબર પડે છે કે અવકાશમાં રહેલા જુદા જુદા તારાઓમાં કયા મટીરિયલ હોય છે, કયા એલિમેન્ટ્સ હોય છે. તો આ એક બોક્સ છે, આ સીડી સ્પેક્ટ્રોસ્કોપ છે, આની અંદર એક સીડી નાખું છું અને એનાથી આપણે એક સાદું સ્પેક્ટ્રમ જોઈ શકીએ જેમાં બાળકે લાઇટનો સોર્સ અહીંયા છે અને અહીંયાથી જોવાનું છે તો આની અંદર એક સ્પેક્ટ્રમ દેખાવામાં આવે છે. તો આવા સરળ ઘણા બધા રમકડા, લગભગ 200-300થી ઉપર રમકડાઓ બનાવ્યા છે. દરેક કિટની અંદર અમે લોકો પ્રયત્ન એવો કરીએ કે 30-32-35 જેટલી પ્રવૃત્તિઓ આપીએ. ઘણી કિટ એવી પણ હોય છે કે જેની અંદર 50 પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો એ રીતના અમે એક સબ્જેક્ટને પકડી અને એને એક્ટિવિટીઝમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. જી, આપણે અર્થક્વેકની પણ વાત કરેલી, પણ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. એ કિટમાં શું હોય છે? સો 2001નો અર્થક્વેક આવ્યો જી, અને એના પછી ઘણી મૂંઝવણો રહેતી હતી લોકોમાં. તો અમને એવું થયું કે આપણે એક એક્ટિવિટી બોક્સ બનાવવું જોઈએ જે આવી જાતનું એક એક્ટિવિટી બોક્સ છે. એ ખોલીએ તો એક સ્લિંકી છે અથવા એક આપણે સેસ્મોગ્રાફની વાત કરતા હોઈએ છીએ. તો બાળકને સેસ્મોગ્રાફ કઈ રીતના સમજાવવું કે સેસ્મોગ્રાફ શું થાય છે? તો આ એક સિમ્પલ દંડો છે અને એક દોરીના માધ્યમથી આપણે આ એક નળીને લટકાવીએ છીએ, એની અંદર આપણે માટી ભરી દઈએ છીએ અને કોઈ પણ ફોર્સ આપણે ધારો કે આપીએ તો આ મૂવ થશે અને એક નીચે એક કાગળની ઉપર એક પેટર્ન ક્રિએટ કરશે, માટીની પેટર્ન ક્રિએટ કરશે. તો આ 2 બાળકો એક એક્ટિવિટી કરી શકે. તો આવી જાતની વસ્તુઓ અમે લોકો પ્રોવાઈડ કરતા હતા. અને એનાથી આપણને એ જે નીચે પેટર્ન હશે એનાથી શું ખબર પડશે કે એ અર્થના મૂવમેન્ટથી કે કોઈ પણ વસ્તુ, એક ધારો કે ટેબલ પર આ એક સેસ્મોગ્રાફનું યુનિટ મશીન મૂક્યું અને એ ટેબલને આપણે હલાવીએ તો એ મૂવમેન્ટથી એક પેટર્ન ક્રિએટ થશે. કેટલું કઈ માત્રામાં એ હલ્યું છે, કેટલું ગંભીર છે, એનો સ્કેલ કેવો છે. એક્ઝેક્ટલી એક સાયન્ટિફિક રિઝલ્ટ નથી પણ એક બાળકને સમજવા માટેનું રિઝલ્ટ છે કે
ઇવન આપણે વાત કરીએ કે કઈ જાતના વેવ્સ હોઈ શકે, તો એક સ્લિંકીના માધ્યમથી જેને હું ટેબલ પર ધારો કે મૂકું તો એસ વેવ્સ કોને કહેવાય અને ટી વેવ્સ કોને કહેવાય, અને કોઈક જગ્યાએ તમે જોયું હશે કે જમીન ઉપર આવી ગઈ હોય, તો એ કેમ આવી, કે વેવ્સ અર્થનું મૂવમેન્ટ કઈ જાતનું રહ્યું, કે આ રીતના રહ્યું કે ઉપર નીચે રહ્યું. તો એક સ્લિંકીના માધ્યમથી, અને એની જ નોલેજને આપણે વધારે આગળ વધારીએ થ્રુ અ સ્મોલ ફ્લિપ બુક, કે જેની અંદર આપણે એનિમેશન બતાડીએ છીએ કે ભાઈ આપણે કઈ જાતના વેવ્સની વાત કરીએ છીએ. તો આ રીતના જુદી જુદી પ્રવૃત્તિઓ હતી. ઇવન આની અંદર આ કિટની વાત કરીએ તો અંદર એવી પણ પ્રવૃત્તિ હતી કે અર્થક્વેક પ્રૂફ સ્ટ્રક્ચર કઈ રીતના બાળક બનાવી શકે. તો એક બાળક એક સ્ટ્રક્ચર બનાવે અને એક કોરુગેટેડ સ્ટ્રક્ચર, રૂફવાળું સ્ટ્રક્ચર બનાવે, એની ઉપર પોતે પથ્થર મૂકે અને જુએ કે ભાઈ આની ઉપર વજન મેં મૂક્યું તો પડ્યું કે ના પડ્યું. પછી એટલે બાળકને આપણે એક્સપેરિમેન્ટેશન કે એક્ટિવિટીના ફેઝમાં લઈ જવાનું છે દરેક વસ્તુમાં. એક વચ્ચે વધારે દિવાલ મૂકી તો એ સ્ટ્રક્ચરનું મદદ શું આવે, તો એ સ્ટ્રક્ચરલ ઇનપુટ્સ કઈ રીતના આપણે બાળકને સમજાવી શકીએ. ગામડાના ઘરો ખાલી એક સાદી 2-4 દિવાલોથી બનેલા હોતા હતા અને ઉપર સાદા રૂફ્સ હોતા હતા, તો ઘણા બધા ઘરો કોલેપ્સ થઈ ગયા હતા. તો બાળકને સમજાવવાનું, અને બાળક એ આપણા માટે કમ્યુનિકેટર છે. ઘરે જઈને એમના મા બાપને વાત કરશે, ઘરે જઈને એમના મિત્રોને વાત કરશે, તો આ વાત કઈ રીતના એક વધારે કમ્યુનિટીમાં ફેલવાય, તો એવો પણ પ્રયત્ન અમારો રહ્યો છે. રાઈટ. ખોજ મ્યુઝિયમ, એ પણ આપ એના ફાઉન્ડર છો, તો એ ખોજ મ્યુઝિયમનો વિચાર કેવી રીતે આવ્યો અને એમાં શું શું છે અને બાળકો કેવી રીતે એમાંથી શું શીખી શકે? સો આ બોક્સીસને એક્ટિવિટીઝ બનાવતા હતા, તેમાંથી અમને એક વિચાર એ આવ્યો કે કેમ આ વિચારોને આપણે પ્લેગ્રાઉન્ડ્સમાં ના લઈ જઈએ. તો અમે લોકોએ ઘણા બધા પ્લેગ્રાઉન્ડ્સ ડિઝાઇન કરતા હતા, અને એની અંદર અમે લોકો વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે સાઉન્ડ કઈ રીતના ટ્રાવેલ કરે છે, કઈ રીતના લાઇટ ટ્રાવેલ કરે છે, તો એ બધા વિચારો અમે લોકો ડેવલપ કરતા હતા. તો અમે લોકોએ આવા ઘણા બધા પ્લેગ્રાઉન્ડ્સ બનાવ્યા હતા. અને એક ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ એવો હતો જે યુરોપિયન યુનિયન સાથે હતો, કારણ કે અમે હંમેશાથી એક્સેસિબિલિટી પર કામ કરતા હતા કે ભાઈ વિજ્ઞાન એ દરેક માણસ માટે એક્સેસ થવું જોઈએ. અમે એવા પણ પ્રયોગો કર્યા હતા કે જેની અંદર અમે લોકો એક કેમલ કાર્ટ લઈએ અને કેમલ કાર્ટને અમે ગામે ગામે ચલાવીએ અને પ્રવૃત્તિઓ દરેક શાકભાજીના માર્કેટમાં કરીને ઊભા રહીએ, એક ઝાડની નીચે કરીએ. ઇવન એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ જે એસ્ટ્રોનોમી અને કેમલ કાર્ટ કરીને અમારો એક પ્રોગ્રામ હતો જેને યુનેસ્કો દ્વારા પણ અવોર્ડ મળ્યો હતો. તો આવા બધા વિચારો જે હતા તેનાથી અમને એક વસ્તુ એવી મળી કે આ વિચારોને આપણે એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર શેર કરી શકીએ છીએ. જે પ્રોજેક્ટનું નામ સિસ કેટલિસ્ટ હતું અને યુરોપિયન યુનિયનનો પ્રોજેક્ટ હતો. લગભગ 30 જેવા દેશો આમાં પાર્ટ હતા. વી વેર એડવાઇઝર્સ ટુ ધીસ પ્રોજેક્ટ, અને અમે લોકો એક જ વસ્તુ પર ફોકસ કરતા હતા કે બધું બનાવો પણ એક્સેસ પર ફોકસ કરો. અને ત્યાં અમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિયમ કનેક્ટ થયું જેનું નામ છે ઝૂમ કિન્ડર મ્યુઝિયમ, વિયેનાથી. એવું મનાય છે કે દરેક ઓસ્ટ્રિયાના બાળકે એ મ્યુઝિયમમાં એકવાર પગ મૂક્યો હશે. એટલે તે લોકોએ અમને કીધું કે તમારું કામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અમને એ લોકોનું કામ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, અને ત્યાંથી આ વિચારની શરૂઆત થઈ. એમનો વિચાર બહુ સરળ હતો કે આપણે કાનની વાત કરીએ તો કાન આપણે કઈ રીતના બાળકને સમજાવી શકીએ થ્રુ એન એક્ઝિબિશન, અને એ 6 મહિનાથી વર્ષ માટે રાખવાનું એક્ઝિબિશન, અને પછી આપણે સાઇટની વાત કરીએ કે સાઇટ શું છે, આપણે જોઈએ છે કઈ રીતના. તો એ વિચારોને એ લોકો એક્ઝિબિશન ફોર્મેટમાં બનાવતા હતા. અને ત્યાં જે ચીફ ડિઝાઇનર હતા તેમને મને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે એક બાળક તોડી રહ્યું હતું એક એક્ઝિબિશન, તો એમને એ કીધું કે બાળકોને મજા કરવા દો, અને એ જો મજા કરશે તો જ શીખશે. અને આ જ વિચારથી અમારો જોઈન્ટ ખોજનો કોન્સેપ્ટ બર્થ થયો. અને
સાથે સાથે ઘણા બધા સપોર્ટર્સ પણ મળ્યા, જે રીતના ગુજરાત CSR ઓથોરિટી અમને સપોર્ટ કર્યું, DST અમને સપોર્ટ કરતું રહે છે જર્નીઝમાં. તો એ લોકોએ સપોર્ટ વિચારને કર્યો ફિનાન્શિયલ રીતના આગળ લઈ જવાના માધ્યમથી, જગ્યાઓ પ્રોવાઈડ કરી, અને એક્ટિવિટીઝ કઈ હોવી, ચલો મ્યુઝિયમનો વિચાર બનાવ્યો, કયું એક્ઝિબિશન હોવું જોઈએ, અમદાવાદને શું જોઈએ છે, અને તો એ વિચાર કરતા તો કે અમે સૌથી પહેલું એક સરળ એક્ઝિબિટ બનાવ્યું, સાબુના પરપોટા. અચ્છા. હા, એટલે બાળકોએ સાબુના પરપોટા જોયા હશે 1 ઇંચ, 2 ઇંચ, 6 ઇંચ, પણ અમારો પહેલો વિચાર એ જ હતો કે બાળક એક સાબુના પરપોટાની અંદર આવી શકશે. તો અમે લગભગ 1 વર્ષ માટે એ પ્રયોગ કરતા રહ્યા કે આપણે ખરેખર શું શું કરીએ, ને અમે એવા ઘણા બધા સ્ટેશન્સ એસ્ટાબ્લિશ કર્યા કે જે એ પર્ટિક્યુલર એક્ઝિબિટ ફ્લોર હોય તો એની ઉપર દરેક બાળક લગભગ 30 જેવી પ્રવૃત્તિ સાબુના પરપોટાથી કરીને જવું જોઈએ, કે સાબુના પરપોટાથી આપણે કેમિસ્ટ્રી કઈ રીતના સમજાવી શકીએ, આપણે કલર્સ કઈ રીતના સમજાવી શકીએ, એક સાબુનો પરપોટો ફ્રીઝ કઈ રીતના કરી શકીએ, એક સાબુનો પરપોટોની અંદર આપણે કઈ રીતના સમાવેશ થઈ શકે. તો આવી બધી વસ્તુઓ અમે કરતા ગયા. એમ કરીને આજની તારીખમાં અમે લોકોએ 3 મ્યુઝિયમ્સ એસ્ટાબ્લિશ કર્યા હતા. અત્યારના 2 રનિંગ મ્યુઝિયમ્સ છે, એક સુરતમાં છે અને એક રિવરફ્રન્ટની નીચે, આપણે નહેરુ બ્રિજની નીચે અમદાવાદમાં ખાતે છે. અને એમાં આ જ રીતે બધું ઇટ કીપ ઓન ચેન્જિંગ, દરેક વસ્તુ બદલાતી રહે છે. અત્યારના પણ અમે ક્વોન્ટમ સાયન્સ પર કામ કરી રહ્યા છે, કારણ કે આ વર્ષ ક્વોન્ટમ સાયન્સનું છે, લાઇટની ઉપર કામ કરી રહ્યા છે, એટલે એ વિચારો અમારા બદલાતા રહે છે. અત્યાર સુધી અમે લગભગ 12 જેવા એક્ઝિબિટ્સ ડિસ્પ્લે કર્યા છે. સુરતનું મ્યુઝિયમ હતું તે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. કોવિડનો સમય હતો, લોકો બધા મૂંઝવાતા હતા, અને વાયરસની વાત કરવી હતી અમારે, તો વાયરસનું એક એક્ઝિબિટ મ્યુઝિયમ બનાવ્યું અમે લોકોએ, અને લોકોને મગજમાં નાખવાનું હતું કે વાયરસ ક્યારથી આવ્યા, પણ વાયરસ આપણી સાથે આપણે જન્મ્યા છે ત્યારથી, કે હ્યુમન ઇવોલ્યુશન થયું ત્યારથી જ એક્ઝિસ્ટ કરે છે, પણ એ લોકો નથી સમજ્યા. એટલે અને વાયરસ કેટલો મોટો એક બાળકને સમજાવવું, તો એના માટે અમે રિવર્સ કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ 1 mm નો વાયરસ હશે તો એક કીડી કેટલી મોટી હશે, અથવા DNA એક બાળક એક્સટ્રેક્ટ કરી શકે. તો આમ કરીને ઘણી બધી એક્ઝિબિટ્સ કર્યા છે. એન્વાયરમેન્ટની ઉપર છે, પ્લાસ્ટિકની ઉપર એક્ઝિબિશન કર્યા છે, અમે લોકોએ એક્ઝિબિશન માટીની ઉપર કર્યા છે, સોઇલની ઉપર, વોટર, કારણ કે રિવરફ્રન્ટ પર અમારું મ્યુઝિયમ હતું એટલે વોટરની ઉપર કર્યું, એસ્ટ્રોનોમીમાં કર્યું, કારણ કે અમારું સૌ પ્રથમ જે મ્યુઝિયમ હતું એક વેધશાળામાં હતું, તો એટલે અમને એ થયું કે એસ્ટ્રોનોમીની વાત કરીએ. તો ઘણા બધા કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ પર પણ અમે એક્ઝિબિટ્સ કરતા ગયા, અને આજની તારીખમાં પણ અમને ચેલેન્જીસ બહુ ગમતી હોય છે. તો આ એક એવી વસ્તુ છે જ્યાં અમારા આ એક અર્બન સેટઅપમાં અમે કામ કરી રહ્યા, રૂરલમાંથી અર્બનમાં આવી રહ્યા હતા, અને ત્યાં સ્કૂલ્સ હોય છે, તો સ્કૂલ્સ અમારા મેઇન વિઝિટર્સ હોય છે અમારે ત્યાં. જી, બહુ જ સરસ. સમયનો અભાવ છે, આપની તો વાતો બહુ જ સરસ મજાની છે અને ઘણું બધું જાણવા મળે છે. ખાલી છેલ્લે મને અહીંયા જેટલા પણ વાલીઓ જુએ છે અથવા તો જે લોકો જુએ છે એમના માટે 2 વાક્યમાં તમે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો એ ઘણી મહેનતનું કામ છે, અને તમે પણ ઈચ્છો છો કે આ વસ્તુ જો ઘરેથી જ આ લોકોને બહુ જાગૃતતા લાવવામાં આવે તો બહુ સરળ થઈ જાય. તો એવું શું કરવું જોઈએ દરેક મા બાપે? આઈ થિંક મને એક જ વસ્તુ લાગે કે આઈ એમ અ પેરેન્ટ. મારી દીકરી છે 5 વર્ષની અને મારો દીકરો છે 2 વર્ષનો, એટલે હું એટલું જ કહીશ કે જેટલો સમય બને એટલો કાઢજો, એને મિકેનિકલી ના જોતા. દરેક જે પ્રવૃત્તિ કરો, કે તમારા રસોડામાં પણ હોય ને તો બાળકને લઈ જાઓ, અને ત્યાં વિજ્ઞાન છે, ત્યાં દરેક જગ્યાએ વિજ્ઞાન છે. તમે ગાડીમાં ચાલી રહ્યા છો ત્યાં પણ વિજ્ઞાન છે, પણ દરેક બાળકને એટલું વિચારતા કરો. તમે સ્ક્રીન ના આપતા, તમે માટીથી રમવા દો, તમે કાગળને ફાડવા દો, તમે એક ટેલિસ્કોપ દ્વારા ચંદ્રને જોવા લઈ જાઓ, અને એ દરેક એક્સપિરિયન્સ આપવાનો પ્રયત્ન કરો, જે એક બાળક કે એક પેરેન્ટ માટે એક સમય સાથે ગાળવો ખૂબ જરૂરી છે. તો આ એક વસ્તુ મારું એક કહેવાનું રહેશે, અને ખૂબ મજા આવશે આઈ થિંક. સો હું દરરોજ મારી દીકરી સાથે બેસીને ચિત્ર કરતો હોઉં છું, અને એક
મને એક કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. જી તો આઈ થિંક એ તમને પણ એક સમય મજા પડશે. થેન્ક યુ કતનભાઈ, આપે આપનો સમય આપ્યો અને આ સરસ મજાની વાતો કરી શેર. આઈ એમ શ્યોર બધા બાળકોને એમના વાલીઓને ઘણી બધી વસ્તુઓ એવી જોવા શીખવા મળી હશે અને થોડા વધારે અવેર અમે બધા થઈશું હવેથી વિજ્ઞાન પ્રત્યે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.